હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં જે સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 1 છે શીખવાના છે. હવે એની અંદર આપણને રકમમાં કહે છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકો? એટલે અહીંયા આપણને બે પ્રશ્ન પૂછવામાં આવે છે. બંને પ્રશ્નોનો આપણે વારાફરતી જવાબ આપીએ. પહેલો પ્રશ્ન અહીંયા આપણને પૂછે છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો કે હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે. પછી આગળ કહે છે કે શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકો? તો કે હા, એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય, એટલે અંશ અને છેદમાં લખી શકાય. પણ એના માટેની શરત કીધી કે p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક. એટલે કે પૂર્ણાંક એટલે શું? તો કે પૂર્ણાંક એટલે તમે એમાં કોઈ પણ સંખ્યા લઈ શકો, અને બીજું શૂન્યેતર પૂર્ણાંક. શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની બીજી તમે કોઈ પણ સંખ્યા છે એ લઈ શકો છો. એટલે હવે ધારો કે આપણે લખીએ તો કે અહીંયા લખીએ કે શૂન્યને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય. ચલો હવે લખીએ કે અહીંયા ઉપર આપણે કોઈ પણ સંખ્યા લેવાની, એટલે ઉપર આપણે 0 લખીએ, અને છેદમાં શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની તમારે બીજી કોઈ પણ સંખ્યા લખવાની, મજા આવે એવી લખવાની. એટલે અહીંયા શરૂઆતમાં છેદમાં ધારો કે આપણે 1 લખી નાખીએ. સોરી, એટલે અહીંયા 0 અને 0 ના છેદમાં 1. પછી બીજી સંખ્યા મજા આવે એવી લખો, 0 અંશમાં 0 રાખવાનું, છેદમાં તમને મજા આવે એવી સંખ્યા રાખવાની. તો 0 ના છેદમાં ધારો કે 5 લખીએ, ધારો કે કોઈને 10 લખો હોય તો 0 ના છેદમાં 10 લખો. યસ, આવી રીતે તમારે અંશમાં 0 લખવાનું, છેદમાં તમને જે મજા આવે એવી સંખ્યા લખવાની. પણ એક વસ્તુ ધ્યાન રાખવાની કે 0 ના છેદમાં આપણે શૂન્યેતર સંખ્યા લખવાની, એટલે 0 ના છેદમાં આપણે 0 લખવાનો નથી. યસ, એટલે 0 સિવાય તમે બીજી કોઈ પણ સંખ્યા છે એ મૂકી શકો છો. યસ, એટલે અહીંયા આપણો જે પહેલા દાખલાનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. ચલો બાળકો, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.